બહુ બેટા એ બહુ બેટા હા બોલો. આ પીહળ જવાનું કહેતા તો પછી હડો કે મોડું કર્યા વગર જોકર પછી ન કરશો હા બસ નીકળો પછી મોડું થશે પછી હમ જશો નીકળું થોડી વારમાં બા. હા થોડી વારમાં નીકળું. તાણ પછી આપણે તો એકણ જો અને હું તો શું કહું છું બેટા આપણે તો જો એકણ ખેતીનું કામ તો બધું પતી ગયું છે. ઘઉં આપણે પાલી જા ઈંડા એ પાલી જા અને હજી ઈંડા થોડા ઉતર્યું છે પણ હજી તો 10-15 દાડા પશુ કઢાવવાના છે તે અને હું તો કહું છું તો 10-15 દાડા તારે રહેવું હોય ને કણ એ રજે પીવરમાં હા રહેવાની હમણાં 4-5 દાડા તો. હા તો 4-5 દાડા રહેજો બેટા શું વાંધો છે અમારા બાપાને એમનું કામ પતાઈ ના આવે. હા તો તારે ચિંતા કર્યા વગર 4-5 દાડા રહેજો આપણે તો પાલી જાય અને બદલે ભાડું ને એવું તારે રાખજે. હા હા તારા ખરા તડકન અત્યારે એસટી બેસટી તો હ નહીં હો બેટા હું કહું છું બોલો. પણ તને અત્યારે તું સમજી તું એ તો મળશે કોક સાધન રિક્ષા બિક્ષામાં જતી રહે. પણ રિક્ષા બિક્ષામાં જતા કરે પણ તને સાધન અત્યારે નહીં મળે બેટા આ ખરા તડકા અત્યારે તું શાને પહોંચે એમ કહું છું લોબરનો રસ્તો છે મળી જશે કોક પ્રાઇવેટ સાધન. એક કામ કર ટીણિયા હંગાતી જા ટીણિયાને હું મોકલું છું ને એને લઈ જા હંગાતી એ મૂકવા આવશે તને ના રાધે છે એમને નહીં કેવું ખોટા બખાડા કરશે. શામ નહીં કેવું એમને એ તો કદી અત્યાર સુધી જો આયા તે હવા આવશે. એ હાનો બખાડા કરે નહીં આવે ભાઈ તો હું જતી રહું મારી રીતે. ના શામ આવે ફોન લાવજે તું ફોન કર એ શમ ના આવે માની સગનતાને મૂકવા તો એનો જોર આવે છે નહીં આવે ને ખોટા બખાડા કરશે. ત્યાં એ વાત તો બરોબર છે હા પણ તમારું કોઈ ચાલતું નહીં બૈરો આ ગયા અહીંયા મારા જમાનામાં અમે વાત કરી અમે જવાન હતા ને અમે કોઈ બૈરોને કોઈ મારી છે કૂટતા જબ્બર કૂટતા એવું અરે છોબરા તો એ ધોકો હોય કે વેલણો ઘોડા ભાઈ લઈને ટોચકે રોમ હા મનુકાલ મેલો છો ટપલી મેલતો તમારો જવાન છોકરાનો કોમ નહીં અને તોય રિહાઈ ના જતો પેલા ખોરાક અલગ હતા ખાવા અરે હું છોકરા વળી નાખતા અમે તો એવું હા ટોટિયા ભાઈ નાખતો હું તો કનો ફોન આવ્યો ઉપર બોલતા માં બૈરામ ફોન આવ્યો લે, પટી ગયું બોલ હલો આ મોટા મગ ભર્યા છે બોલ કે તારો બાપ બોલું છું હા બોલો બાપા હું બોલ કરે છે હા બોલો શું કહેતા ચોકન બેઠો છે લે હું તો વાઘુબા પણ બેઠો છું હા તો ઘેર હેડ આવ કર ઘેર આય કોમ છે તારું કોમ હતું ઓ કોમ થાય ફટાફટ આય શું કોમ હતું તું ઘેર આય ને હા રાવ આવ કોણ હતું તું ફોન હતો હા તો પટી ગયું હા બાપુ બોલતા હતા હા લે મારે જવું પડશે જવું જ પડે કા આમાં તો બહેરા અમુક ટાઈમ અહીં જતો રહ્યો પણ અમે ના જઈએ આ તમે તો હાલ કોઈ કોમ કાવા લઈ જવું હોય છે આવો તાર ઘેર જોયું ના ચાલો લ્યા માર્કેટમાં તમે ચાલો જ નહીં ના વાઘુબા એવું નહીં પછી ગમતી નહીં એવું કશું નહીં વાઘુબા આ જવું પણ અલ્યા મેલે ઢીબો બહેરામ તે થઈ જાય હું વાત કરો છો ટોટિયા ભાઈ નાખવાના હોય બેવા તા અમે બેસવી જ કા મારે તો જલસા છે મને ડોહા પણ બેહવાનું સારું ગમે છે તો આપણ જોડે આવું છું અલ્યા, મિત્ર તરફ તો બધું રાજ લે હું જઉં તા હો જ્યાં જેવા છો હા શરમ વગર ના તો હું બયું મોને હું ના મોદવું પડે તાણ હું આવું છું બા તમે ફોન તો કર્યો પણ મન નહીં લાગતું એ રે આવે. ના શામ આવે શામ ના આવે અરે તો હું જતી રહું પ્રાઇવેટમાં પહોંચી જાય વહેલા. પણ બેટા અત્યારે તને હાલ અત્યારે ના મળે સાધન હવે તું એકલી સોફા રખડે એના કરતી કહું છું ટીણીઓ આવે છે તે અંગાત આવે છે મેં લીધા હતા ને શું લેવા તે કરીને એ રોન થાય છે શું હતું બોલો આ શું રખડી દીધે શું રખડતો નહીં વાઘુબા પણ બેઠો તો મારા ભાઈબંધ જોડે કોના પણ વાઘુબા જોડે અને ફરતેલના અંગાથી હું કા બેસે છે તું
એ તો એને ખબર છે તને એના પાણ હોફળવાની વાતો તને લોસા પડી જાય એને કેટલો ઘર ભાગ્યો છે ખબર છે સાહેબ કોઈનો ઘર ભાગ્યો નહીં એ મારા ભાઈબંધ વિશે કઈ બોલવાનું નહીં જો અમારા ભાઈબંધ છે અલ્યા તારો ભાઈબંધ જો તેલ લેવા આખા ગામમાં પૂછી જાવ એ બધી વાત જવા દે કોમ હું હતું બોલજો આ બાળી મેં લે હેડ જા એને પીવર દઉં છે કોણ મેળવા જાય તું કોણ જા બીજું અત્યારે એને સાધન મળે એવું અરે નહીં ઘણો સાધન જોવા છે રિક્ષાઓ જીપો ને બીપડો બસો ઘણું જાય છે જતી રહે તો અલ્યા અત્યારે ના મળે એને સાધન મેં લઈ જા હેડ હું તો સોય જવાનો નહીં સાહેબ સો એટલે એ તો જવા જવું હોય તો હમણાં એક ફળ હમણાં ઊંધો થઈ ગયો હમણાં પી લાફ જા હેડ મેં લે હેડ જા હો બેટા જા આવ્યો હેડ મેં લે જા મેં લે જા હેડ હું તો સોય જવાનો નહીં અરે તારે જવું છે કે નહીં જવું કીધું જ ખરા નહીં સોય જવાનું પેલા બાઇકને પછી અડતો ના ઉઠાડી દેવડો એ પેલું ટાટી ઉઠાડી દે મારી માની છોકરા પછી તો બાઇકની સાવી એ લીધી ને તો તારો સોડિયો વેડી નાખ્યો એ બાઇકને ઉઠાડી મેલી દે હા જવું છું તે બખાડા કરશું હેડો બખાડા વાળો થઈ ગયો સાથે બસ આ પેલા વાઘલાની વાતોમાં આવી ગયા સારા મારો ખબર બાઇક ઉપર બેસવાનો શોખ છે ના ના આ આથી જતી રીત નહીં સાધન મળતો અમાર તો કોઈ બાઇકમાં બેવાનો શોખ નહીં હું તો જતી રહું પ્રાઇવેટ સાધનમાં તો ભાઈએ બોલાયા હું નથી બોલાવાય ઓહો કિસલ્યા એ બાયડી નો બોલે છે લ્યા એ કે છે બાઇક ઉપર બેહવાનો હવાજ છે તમારે મારી મોની છોકરા હમણાં ટૂંકો દઈને મહી નાખ્યો હમણાં હાલ હમણાં બાયડીને કશું બોલતો ના અને સોનો મોનો મેં લે હેડ આ વાઘલાની વાતોમાં આવી જાશ અને શાંતિથી જજે અને શેઠ ઘરના ઓગણા ઉતારજે ને સા પોણી કરીને આવજે ગોમની ભાગોળે ઉતારીને આવ્યો ને તો તારો સોડિયો તોડી નાખ્યો જોકા હા સડી લે સતે પણ આ જતો નહીં આ જતો નહીં મો નકર લઈ જાઉં હું તો લગજી રહે તો બોલે તો મારી માની છોકરા તારો સોડિયો તોડી નાખ્યો ઓ બેટા મને તું તાર મને ફોન કર હવે એના કેડમાં જવું તો નકર રહ્યા મુદી લબડે હમણાં એ સમ બોલ બોલ કરીશ તું તાણ વળી બેહવાર કહું છું આગળથી બેહું પાછળથી બેહું બાપરાની વાતોમાં નાટક કર્યો છે આ બધો બોલતો ના હો બેટા તું મને બોલે ને તો મને કે ફોન કર શેઠી બે થોડી સામ શેઠી બે એટલે અરે પાડી પાડે લે આ મારી માને છોકરા વાઘો રહ્યો ને આખા ગામમાં ઘર ભગાવે છે એનો સોડિયો તોડી નાખવો પડશે ગાય ગાય નીકળે જ પણ મિત્ર ચલો બાબુબા હા લ્યો આ જવું છે હારી તો જવું છે હા હરીને જવું છે બહેરાન મેકવા તમારે જોડી શોભતી જ નહીં માતાજીની શોખ ખોટું બોલતો હતો એ છો ને તમે છો તું તો રૂપાળો રેખો રાજકુમાર જેવું એને શું શું જોઈજો ઘરે ડૂસી જેવી લાગે છે આ તારા માને બે પાટો મેળે ને સુલામ પહેરી દઈશ ખાવાનું સારું તું બનાવ્યું ખરેખર માની શોખ બૈરા બે પાટો મેળે શ્રી સુલામો દાળને બાદ ઢોળીને ખાઈ કીધું મોડી ના બનાવવાની હોય હું એ બે હારી હેડે પણ કીધું શેઠી બે અલ્યા મેં કદી જિંદગીમાં આટલો 45 વર્ષ પૈણે મારા હારાના ઘરનું મોઢું છે બધું એ ખબર નહીં દક્ષિણ કે પૂર્વ કે પશ્ચિમ કે બધું એ જતા જ નહીં હારી અરે જઈ તરફ બસ સ્ટેન્ડ મિલી પાછા આ શોભત જોજે કાકડા મારા જેવી છે આ 900-200 દેખો હાથમાં જોઈએ મને કંટાળો તો શું કરું ના શોભત આરામ કાઢ કોક હ તને જોઈને ભાઈ મારા ભાઈબંધ છો ને તે મને આટલી સલાહ આપો તો બીજું કોણ આપો તો કઈ શરીરનું જોજે એને કાકડાને માળું છે તો બસ ચલો જતા હારા જતા હા હારા મોઢું જોતા અને પગ દબાવજો તમારે હા હારા નહીં હોય તો તમે આવું ના બોલો હાલનો પહેરતા આવડ્યો છે જો લોકા સાથે હાલનો પહેર્યો છે અલ્યા ધોલો મિલવાની હોય ધોલો તું તારા બાપા સાંભળ્યું એટલી ના વાપરતા તો છો પેલું આખું લેખો ઠેલું થોડું હા એમ
હરખું બે પકડી અહીં. પર લેવા નહીં રહું પાછું. હા હા સરસ તો બી કરજો બાઈક મારી માની ગયો હવે અમે કઈ જિંદગીમાં ડોશીનું ખમતા નહીં હા તે એરંડામાં કોટા છે ના તો સાને હું કરશે રાગ મોદેવા એમ આ ફટાફટ પટાઈ દઉં છું મને પાટા કે સાત તો વાર લાગે છે આ તો ફટલાઈ આ ફટાફટ ઉતાવળ કરે ડોલા હા 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 અને આ ખાવો તો અરે યાદ ઉપર તો પર લે માર પ્યોર જવાન છે તું ખાઈ લે અલ્યા ખાવો તો ખાઈ ના ખાવ તો કોઈ નહીં પણ આ ફટાફટ હેડ માર પ્યોર જવાન છે એમ કહું છું. આવું છું મેલવા આવું છું ઈકો કરું છું અને હું દાદા લેવાની છું હારું જઈ અને તમે કરવા જો મારે તારે હું સમ મારે એટલે હારું હે હું દાદા રાજો હારું મારા બાપા થોડું કોમ છે હારું અરે હાર કે દો અરે આવું સુધી તો કરું છું હમણાં. આવું છું કડવાજી એ કડવાજી અલે શો જ્યા શો અલ્યા હો આયા ને સોજો ટીનિયો સોજો ટીનિયો એટલે કોઈ માટીની કોઈ ઝઘડો બગડો નહીં કર્યો. અલ્યા કશું કર્યું નહીં શા આટલા બધા ગભરો છો કશું કર્યું નહીં આ તો મારા માટે હા ભલા માટે આયા બે આ પોપટભાઈ કે અત્યારે મારા વળી પંચાયતમાં છે કે કોમ્પ્યુટર મોણા જોતું હતું. હા તે પોપટભાઈ કી તમારે ટીણીઓ કે ફાવે છે એને થોડું થોડું માટીની ફાવે છે ને હે ટીનિયાને આવડે છે કોમ્પ્યુટર તો હા એટલે કીધું લગાવી દો સારું હા. હા એટલે માં ટીનિયા નોકરી લગાવો છે. હા બેઠા બેઠા કામ કર્યા કરે બધું પંચાયત નું હે. સારું અલ્યા. અમેરો રખરે છે અને મારી માની જોગન જૂઠું નહીં કહેતો લોકોને વાદે સડી સડીને આંખો પાછો થાય જ ના કરતી તમે હા ભાઈ, ધંધો લગાડો તો સારું છે. હાથ જોરાય નહીં આ તો અમારે તો ભાઈ ગોમનું છોકરું હોય તો સુધી સારું કા અને મારે લે આ બે નહીં ફાવતું બાપરો એ કર્યા કોમ કરી ઈવન નહીં ફાવતું કમ્પ્યુટર ના મારી ટીણીઓ તો હોશિયાર છે પણ મારી માની જોગન એનો સંગત આખો અવળો સડ્યો છે. વાત હાસી એ તો અમુક હાઉ ને ખબર છે કયો પણ આખા ગામમાં લોકોના છોકરો જોવો તમે હે અમુય કશું કહો હતો નહીં પણ આ તો મારો બેટો પેલો આગુભાઈ નહીં હે આ એની ભાઈબંધી કરી છે. વાત હાસી બધી એ વાત હાસી અને આખા ગામને ખબર છે કે વાઘો રહ્યો અમુક ડોશીનો આખો દારો માર ખાય છે વેલનો ને બેલનો પડતો હોય છે તો આટલે ને બાટલે અમુક એ વળી મોટી મોટી વાતો કરે હું તો વળી ડોશીનું ઓમે ના કરું ને ઓમે ના કરું આખા ગામને સડાવતો ફરે જેટલો ને ઘર બગાયો જેટલો ને છૂટો લેવડાયો જોડે રહીને આ મારા છોકરાનું ઘર ભગાવા બેઠો છે બોલો પછી મારા છોકરાને સડાઈને મારા છોકરાને ભાઈબંધી કરે છે ને મારા છોકરો કેમ હું કને જ બેહું. આમાં નોકરી લગાવી દે એટલે આમાં છોકરો નવરો જ નહીં કરવા દે તમ તાર કાલથી હા. મોકલી દો હા બરાબર ને? આઈ જશે હે કાલથી મોકલી દો તમે પણ આનો આ સંગ છોડાવવો પડે. આ એ તો નોકરી વળી જાય એટલે પછી આખો દાડો થાશો પાછો ઘેર આવીને શું આખો પાછો એ થાય હો. સરપંચ બે લેડો હો? આ તો મોકલી દેજો ટાઈમસર પછી તમારો બોલી થઈ જાય મારા છોકરાને નોકરી. એ હા હા, કશો વાંધો નહીં. આમાં છોકરો નોકરી લાગી જાય ને આ ટીણીઓ મારી માની છોકરા મારા છોકરાને સેવો મેળ આવતો વહુ ને બેન અને આ એ વાઘલા પાણ બે હાથ ને તારનું અને ખટક્યું છે નહીં ગમતી કે નહીં ગમતી મારો છળાવે સારો જ છળાવે મને ખબર છે આ વાઘલો જ છળાવે છે. બોલ કરે લેડો તો ઘેર ઘેર નહીં આવું આટલા સુધી આવે છે મોટી વાત છે સમજ તું અને આ હમું દેખાય એટલે આટલા સુધી એટલે નહીં જઈએ કે તું ચા પાણી કરીને મારા બાપાને એમને મળીને હેડો એ નહીં તારો ચા પાણી કરવો જઈને ચાય તું મેં કે બીજું કોઈ મેં છે બાપા અલ્યા બેટા મારી છોડી આવી બેટા હા સાધી બેટા આવો ચેક ખરો તડકો લીધો બેટા બસ ખરો તડકા મેં કીધું કોમ બોમ પાલી જાય હારે એમ તો જતી આવું પિયરમાં અલ્યા પાણીપુરી જો પેલા એમ હું લઈ લઉં જાતે પીવું ચાલ માને નહીં દેખાતો તાર માને હેતમાં જો છે પેલું દૂર ભરવા જાય હુશાલ કીધું તા તો હું આબાની એક દાડો રહીને ઘઉં ના લેવાય તા આ બેટા વરસાદ જેવું વાતાવરણ છે. બે બે બે
જબરજસ્ત. ખરો તડકો લીધો તે ખરો તડકો મેં કીધું જતી રહો પછી હોજે આવું ને મોડું થઈ જાય એના કરતા એવું અત્યારે આવું તો ખેતરમાં જઈએ કે પછી કોમે વળીએ કે હા 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 તે બેટા શેમાં આવી કહું છું આ ખરા બપોરે તમે જમી આવ્યા તા ને મૂકવા જમૈયા હાલે શું ગયા લેતા પાછળ દે જતા રહ્યા તો પાછા બાપા હા રોડ ઉપર ઉતારીને જતા રહ્યા. હા તો બેટા હમણાં કોમ કાકડો ચાલે છે કે એટલે તાણે ઈવોને રોકાય ના કે હમણાં તો કશું કોમ નહીં રખડેલ છે એક નંબર ના એટલે ને મારા ગામમાં એક પેલો ડોહો છે ને એ ચડાય કરે એમની વાતોમાં આવો તમે જુઓ એમ. શેમ તમે ખાલી એમ હું તમને રેકોર્ડિંગ સંભળાવું કેવું બોલે એ તમે વાપરો શેમ એટલે ખબર પડતી ને આ મારા વિશે આવી વાતો કરે એ ડોહો ચડાવો એટલે તારા વિશે કીધું છે ઓહો લો હા મારા વિશે જ બોલતા હતા ત્યાં. એ ચડાવા એ ડોહો બા એ કોણ છે કે જે મને કોણ છે એ ડોહો કોણ છે હા અમારે તો કોઈ લાગતું વળગતું નહીં બીજા મેલ્લાના છે પણ બધાને આવી રીતે ચડાવા કરી કરીને ઘર ભગાવા બીજું કોઈ નહીં. એ કોમ કર લે શું કરું ફોન કર તારા હારાને ફોન કર તારા હારાને ફોન કર નહીં બોલાવા એમને બધી ખબર હતી. ફોન કર મારે કેવું છે ફોન કર હેલો હલો હા ભાઈ શું કરો છો કોઈ ને આ બેઠો છું અને વહુ આવી અમારા ઓ આવી છે લતા આવી છે અને છોકરો છે તે કોઈ નહીં આવ્યું પણ મારી વાત સાંભળો તમે હું તમને એક રેકોર્ડિંગ મોકલું છું એ શાંતિથી સાંભળજો જો તમે કોમમાં હોય ને તો કોમ છોડીને રેકોર્ડિંગ સાંભળો બરોબર છે આનું રેકોર્ડિંગ મોકલો છો તમે એ તમારે છોકરાને કોઈ બે શબ્દ કહેવા તો કયો કે હું કહી દઉં છું છોકરાને તમે સાંભળો એ માણસ કોણ છે કોણ નહીં એ મને કહો પણ તમે હાની વાત કરો છો પણ અરે મારી સોડીનું ઘર બગાવે છે પણ કોણ હું છે તમે મને શું નામ છે કહેતા બેટા? નહીં રેકોર્ડિંગ મોકલો ને તો સમજી જા. હા રેકોર્ડિંગ મોકલો ભાવ ઓળખત છે એવું છે કે તો ખરા શું નામ છે કે વાઘુબા. હવે આગુથી કરીને કોણ છે તમારે સા એ તો બગાડ કોથળો એક એ તને બગડ કોથરાઈ તાણે જેવું બોલ્યો છે મારા સોળી વિશે તમને કોને કીધું આ રેકોર્ડિંગ કરી છે મી આ સોળી કે છે એક કામ કરો હા તમે રેકોર્ડિંગ મોકલજો મને હા હું રેકોર્ડિંગ મોકલું ભાઈ. રેકોર્ડિંગ મોકલો પછી હું એનો છોડ્યો તો મને ખબર તો છે પણ તમે મોકલો આવું તો ના હોય હવે અમૃતું હા તો બહાર બોલ્યો છે નકર હું આઈને ના ટોટિયા બાજી નાખ્યો બસ હો. તમે મોકલો ખાલી બસ મોકલો ખાલી બસ રેકોર્ડિંગ મોકલો બસ એની તો ખબર પાડું છું તમારે કશું નહીં કહો ટોગા તો હું ભાગું છું ચમચી આટલા બધા ગરમ થયા છો આ રહ્યો ને આપણા ગામમાં એક મુરાડી શું થયું છોકરોને સર આવે છે એ નહીં આ ફોન ઉપર કને ગરમ થતા હતા હું એ તો કહું છું મારા છોકરાને સડાવે છે ને છોકરાને ને બાયડી બેને ઝઘડા ગલાયા હા આવી ગયું બરોબર ચાલુ કરી આ રેકોર્ડિંગ આવ્યું આ વિભાઈનો ફોન છે ચાલુ કરો કરી આ બધું, દીધું. હા, તમે હા. આવડતું નહીં એટલે ઓમ થાય ચાલુ મને ઓછું ભાવ એમ થાય આ રેકોર્ડિંગ આવી જોજો ખાલી હોપળો તમે વોટ્સએપમાં મારા છોકરાને સડાવે છે હા ચાલુ અને બાયડીએ રેકોર્ડિંગ કર્યું છે અવાજ તો વાઘા જેવો જ છે એ રોજ છે જોયું આ તો બાયડીને રેકોર્ડિંગ કર્યું અને મારા છોકરાને સડાવે છે તો બાયડીએ સોને મને રેકોર્ડિંગ કર્યું છે અને આ વેવાઈને રેકોર્ડિંગ મને મોકલ્યું છે વેવાઈ કહે છે હું એના સોડિયો પાડી નાખું હું તમારે નહીં ભાગવો હું એના ટોકા ભાજી એ નાખું નહીં આ વળી કહેશે કે હું મારા હારી કદી જતો નહીં અમુક 3 મહિના સુધી પડી રહેશે ત્યાં કર પણ લોકોના છોકરોને હું લેતા ને સડાવે છે ને હું કા ઘર ભગાવે છે બીજોનો એ નહીં તે દાર તો તે જો ને ખરાબ બપોરી ડોસીન બે જોય બોલો ખરાબ તમે બપોરી વખત બેહો શાંતિથી ઠંડા સોયલો હે? મારી માની છોકરાને જો વાઘાના હતા જો 60 ધાવણ ના યાદ કરાવું તો કહેજો હું આવું જ લે હડો હડો તમે ખબર પડે ખબર પડે કે સબૂત હંગાતી હોય તને ખબર પડે કે એમ તો નહીં મોને પાછો હેડો
મારી માની છોકરા સોડિયો તોડવા જ છે ના ના વાઘુભાઈ ઓ વાઘુભાઈ ઓ શું જા આયો ને 500 ના છૂટા છે અલ્યા પોપટ હવ હોના 500 ના છૂટા 2 વર્ષ છો 500 નોટ પાડે ને છૂટા પાડે 2 વર્ષ છો. આ તો ડોશી રીહવાની છે કે રસ પીવો છે રસ શેરડીનો રસ પીવો છે ત્યાં કોલાવાળા જોઈ ગયો પણ કે છૂટા નહીં અરે હવે બોખોન હું રસ પાવ દોત મોઢા મળ્યા નહીં હવે રસ પાવાના તાહી પાવો અમારે કદી અમારે કદી કદી રસ નહીં કદી રોટલોય ના માગે આપણે તો અમે તો ભાઈ ના જે ટોટિયા ભેળ ભેળ આ ઉનાળા સીઝન છે ર બ પૈયા તો વળી ઠંડો ર યો તો મગજે ઠંડો રાખવું તમે હોભળવામાં જિંદગી કાઢ્યું અમે તો ભાઈ ના જે ટોટિયા ના ના હોભળવું પડું છે કશું ના હોભળવાનું હોય તમે ર બ લાઈન પો ઠંડો રાખો ડોશી છૂટા નહીં યાર હવે આવો કરો ભાઈ આવો રોમ સરપંચ સાહેબ આવો બોલો હું સંભાળી જોયા પોપટલા સાથી ડાયરેક્ટ પણ હું થયું કરા ભાઈ પણ હું થઈને ડાયરેક્ટ સાથી પકડવાની યાર શરમ વગર ના શકો હા તું આ બાજુ સમ ભગવાન કરો શેટો રે આમાં બ્લમ તાર પર ખબર નહીં કશું હે વગણો કે સાથી પકડીને મિલવાની આ કરે છે વગર વટ પપ્પા સરપંચ હું થા સરપંચ હું થા કરવા ભાઈ એ ભાઈ હું થા જોજો સબૂત બતાવો સબૂત જપ્પુ નહીં માથું ફૂટી જશે મારી માની છોકરા બધા નાટક કરે છે સબૂત પણ એમને હનું સબૂત બતાવો હાલ જ ખબર છોકરોનો ઘર ભગાવ છે આ જો હું બોલે છું મિમિક્રો કરીને કોકને મારું યાર બોલતો નહીં અરે બોલતો નહીં હાસું નહીં બોલતો આ સબૂત છે તોય હાસું નહીં બોલતો મારા છોકરાને સડાયો છે તાને અલ્યા શરમ કર આ નાના છોકરાને બગાડી શરમ કર લગાડ તાને વળી લગાડે બુદ્ધો નહીં પોતે તો અમુક 3-4 વાળા હુંદી પ્યા ભાગમાં જમીન વાઈ છે અને આજકાલના છોકરાને શીખવાડશે ઈ ના રવાય કે હા હરી નહીં જવા હા હરી નહીં જવા આ છોકરો હા મિત્ર મિત્ર લાલસો કેમ થઈ ગયો છે મિત્ર તું કેમ લાલસોડ થઈ ગયો છે લાલસોર એટલે આ ત્યાં જોજે પડી છે અલ્યા પણ મિત્ર સોય કે યાર તારા બાપુ તો કરા ભાઈ મોટા ઝઘડા બોલવા થઈ જાય ઓરે મારા કરવા ભાઈ, અલા કહો કે બાલ છૂટી કાઢ્યા બધા માથામાં મારો મિત્રને શાંતિ રાખો તારો મિત્ર તેલ લેવા લાવજો ને. છોકરાની ભૂલ ખોટા નથી. કેસ થઈ ગયા એ તારે કરવા ભાઈ અલ્યા મોઢું મારી નાખો છો વગર ફોનનું તમે ભલા મને ખોલ્યા લાવો છો આ તારો મિત્ર છે તાણી મારો મિત્ર છે શું તારો મિત્ર હમણાં હાલ શાંતિ રાખો મારા મિત્રને કોઈ બોલવાનું નહીં અલ્યા હું તારો મિત્ર હું અલ્યા મુનાજીએ જો કંટાળે છું જે કહેવો કઈ ચાલ, શોધી રાખો હું તારો મિત્ર તમુરો તારો મિત્ર આ મિત્ર છે લે એ તને એમ કે છે હા હરી નહીં જવાનું હું કદી મોઢું એ નહીં જોતો અત્યાર હુંદી 3 વર્ષ હા હરી પડી રહ્યો છે હા 3 વર્ષ તાણે વળી. એ બધું વાઈ નો ભાગમાં જમીન વાઈ કાઢી છે તમારે છૂટા નહીં તમે જો પોપટલાલ પોપટલાલને કહું છું ભાઈ કળા ભાઈ પણ સરપંચ પણ એ તો બાપડા હારું મને ખવાડું છે અલ્યા હું હારું શીખવાડ આ બધા દેતવા જ ફૂંકર છે કશું કરતો નહીં એટલે અરે પોતે એવું નહીં કરતા એમ અલ્યા પોતે તો ડોશીનું કેવું ખરાબ બપોરે સાલ લેવા જાય છે લોકો નહીં એને ડોશી કે એટલું કરે છે રોય. દોડ કરે છે અને તને શીખવાડે છે મિત્ર તને તો જતો દેવો. તને અભાય તને પણ આખા ગામમાં બીજોના છોકરાને શીખવાડે છે આવું ના કરો વહુના અંગાત ના જો હા હરી ના જો ઓને કશું નહીં લોકોનો ઘર બગાવે છે કરવા ભાઈ હું બોલું ઓને હું છે ઈન ડોશી પેલું જોર આલે છે ને કોમ કરાવે છે ને બધું એટલે ઓને ભાઈ બીજોનું જોઈ નહીં જતું એ નહીં. બધો ને એવું કરે છે સરપંચ મારી હગી હશે જો ચાલ. 15 દાડા પહેલા માટલું માથે કઈ ઠમક કામ કરતા જાય પોણી થઈ ગયેલા એટલે આ બધું સોણ ને બોણ ને બધું ભરે છે અલ્યા, છોકરાને શીખવાડે છે બીજોને. સુધરી જો એમ કર આટલું જ સુધરી મારે જો તો. લાફા નહીં તને તો હજી તો હું હા ખા કરવા ભાઈ ઠંડા થો હે ઠંડા થો મિત્ર
આવું શીખવાડવાનું? હા, ભલે આટલી ઉંમરમાં તમને મારા ભાઈ જેવો જેટલા માનું છું મિત્ર. હા, અને આવું ખોટું ખોટું શીખવાડવાનું, મારા ઘર ભગાવાની વાતો કરવાની તમારે? હા, તમારે શું લેવાનું છે મારા પાન? પાણી વરસે વરસે નેક બોધે જા જલ્દી જાઓ કે ડાવું ફાટી જાય. જાને વળી બાપા હું અત્યારે જઉં છું મારા હારી પાસે. શું જોઈ છે? મારા હારી જઉં અને 2 દાડા રહીને ઘઉં વઢાઈને આવું. તું જા, 5 દાડા રજી જા હા. જા. આવું કોઈને શીખવાડતા ના કોઈને. મિત્રતા છૂટી આપણી. એટલે તો બાપા ક્યાં ઘરી તરી હા તો ઠોકો જોજો. ઠોકો દે તાર. ભાઈ આવું જો મારી માણી છોકન છે ને કેસ થઈ જાય ખોટા છે યા. બધા ઉપર અમારા દ્વારા મારવા દીધે છે. તું તાર 5 દાડા આપજો છોકરા જા. લે હાલ. અલ્યા જો સરપંચ જોજો યાર. યા વાગી જાય ને હમણાં ખોટા હળિયા ઘંટા થઈ લઈ જાઓ જાય. સરપંચ. હેડો તમે હેડો આવું સુધરી જો આવું નહીં શોભતું તમારી આજ બધું તો ગામમાં કોઈને શીખવાડી દે ને તો મારી છોકન સોડિયા તૂટી જશે તારો. હવે હેડો આ તમે ના ના લોકોના છોકરાને શીખવાડે છે એ તો અલ્યા અલ્યા પણ ઘરી તરી શું? ડોસી ગયેલો છે આવું હેડો તે દાડા તો સોનું પાડતો તો બધી આખા ગોમને ખબર છે આમું તાન હું નતો માનતો સરપંચ યા પણ આખું રેકોર્ડિંગ વાપરી મી અલ્યા વાત આજી શાક ને રોટલો બધું બનાવ્યું છે હા. જે તમે હેડો જપો હેડો હેડો ખોટું. સરપંચ યા 500 ના છૂટા છે. નહીં ભાઈ હાલ તો આ ડખામ લેવા જ નહીં રહ્યું મારે ડોશી રહે મંગાવ જઉં હું એ જતરો જ આ છોડી વિના દૂર આ બારું સરપંચ ભાઈ પાવર કરું છું. મને હું મંદો પાણીનો ડબ્બો નાખો છો એ કેવું તું કા કને કરવા ભાઈ ના ઈવોને કહી દી. ઉભા કરવા ભાઈ એ જા એ જતરી એ જા. હા જે ના ઈ તો બૈરા ફાટી જાય એટલું જોર કરી રહ્યા